શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં જુદા જુદા રોગોના કુલ 733 કેસ નોંધાયા છે। ખાનગી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં લોકો સારવાર લેતા હોવાથી રોગચાળાનો આંકડો ઘણો મોટો હોવાનું જાણવા મળ્યું છે। મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ શહેરમાં જાન્યુઆરીથી 20મી સપ્ટેમ્બર સુધીના કમળાના 2734 કેસ, ઝાડા ઉલટીના 6624 કેસ, ટાઇફોઇડના 1211 કેસ, કોલેરાના 106 કેસ, મેલેરિયાના 4963 કેસ, ઝેરી મેલેરિયાના 425 કેસ, ચિકનગુનિયાના 33 કેસ અને ડેન્ગ્યુના 143 કેસો નોંધાયા છે। આ આંકડા માત્ર હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના છે। ગંભીર સ્થિતિ રોગોના નોંધાયેલા આંકડા: મેલેરિયા 270, ઝાડા ઉલટી 214, કમળો 132, ટાઇફોઇડ 62, કોલેરા 2, ઝેરી મેલેરિયા 39, ડેન્ગ્યુ 13, ચિકનગુનિયા 1। આ ઉપરાંત હજારો કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ, દવાખાના તથા ખાનગી હોસ્પિટલ દવાખાનામાં ઓપીડી સારવાર લઈ રહ્યા છે। શહેરમાં રોગચાળા એટલી ગંભીર બની છે કે ચર્ચા માટે ઇમરજન્સી બેઠક બોલાવવી પડી હતી। મીર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।